મળે ના મળે બાજી જેવું મળે તો મળે ને તો પતી ગયું. મોટા પીએસ સાહેબ લે, કલેક્ટર લે, હીરો લોકો લે, મારા ઘરે બલોડમાં જાય, હેલિકોપ્ટર જાય, એક બેંગ્લોર જાય. વોઇસ ઓફ ધ પીપલ માં શું નામ છે તમારું? બળદેવભાઈ દંતાની. અચ્છા, તો આ શું છે તમારા હાથમાં? આંબળા. આમળા એટલે આમળાનો ધંધો કરો છો? હા, આંબળાનો. મૂકો નીચે. અચ્છા, એટલે અને ખાલી એટલે આ જ ધંધો છે તમારો? હા, ધંધો આંબા, કેરી, અચ્છા, પછી પપૈયા, દાડમ, સીતાફળ, જામફળ, લીંબુ, એ બધું તમે જાંબુ. અચ્છા, એટલે રોજ આવી રીતે લઈને નીકળો છો? ના, રોજ કાયમ અઠવાડિયે નીકળ મોટી વાડીમ છે. અચ્છા, અને પછી આ ગમે તે જે માગે એને આપવાના? માર્કેટમાં જવાનું, મોટી માર્કેટમાં. અચ્છા, તો આમાં આ ધંધામાં તમારું ઘર ચાલે છે? મળે ના મળે બાજી જેવું મળે તો મળે ને તો પતી ગયું. એવું? રૂપિયા ઘર ના આપવા પડે. એટલે મહેનત તમે કરો છો પણ વળતર કોઈ આવે તો મળે જરા ને 25,000 મળે, બહુ ના મળે. અચ્છા, કેટલું તો દિવસનું કેટલું કમાઈ લો આમાં? દિવસમાં 1,500 મળે. મળી જાય? બસ. અચ્છા, તો પણ ઘર ચાલે છે? ઘરમાં કેટલા લોકો છે? ઘરમાં 6 જણ. 6 જણા? હા, 6 જણ. અને કમાવાળા કેટલા છે? એક જ જણ. અચ્છા, 6 જણા છે. અને એટલું જ કમાવું પાછી. એવું? તો તમારે શું વધતું હશે? કશું ના વધે. ખાવા પીવાનું સમજી રહ્યા. ખાવા પીવાનું બધું ઘરમાં જ. અને ઘર પોતાનું છે? ઘર પોતાનું ગામડે છે, હિંમતનગર. અચ્છા, અને અહીંયા વાડીમાં જોમફળિયાની વાડીમાં રહીએ. અચ્છા, તો તમે આના ઉપર જ તમારું જીવન હેડ. અચ્છા, જીવન આધાર ઝાડ ઉપર. લોકો લે છે ખરા? આ લોકો લે ને મોટા પીએસ સાહેબ લે, કલેક્ટર લે, હીરો લોકો લે, મારા ઘરે બલોડમાં જાય, હેલિકોપ્ટર જાય, એક બેંગ્લોર જાય. અચ્છા, 3 જાય, મુંબઈ જાય, રાજસ્થાન જાય, ઉદયપુર જાય, દિલ્હી જાય. અચ્છા, બરાબર અમે મોકલું વેપારમાં.